હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર છે યુનિટ નંબર 5 એનું જે રીડ 1 છે એન્ડ્સ, એમના માટે આપણે સ્ટોરી જોયેલી કે એમાં શેની વાત થાય છે. અને હવે આજથી આપણે છે એના ટ્રાન્સલેશનની શરૂઆત કરીએ. The following behavior was noticed by a scientist who was making a study of ants. The following behavior એટલે કે જે નીચેનું અથવા તો આગળ આપેલું જે વર્તન છે, બિહેવિયર એટલે કે વર્તન, was noticed એને ધ્યાનમાં લેવામાં આવ્યું. નોટિસ્ડ એટલે કે ધ્યાનમાં લેવું. બાય અ સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિક દ્વારા. who was making કે જે કરી રહ્યા હતા a study of ants કીડીઓનો અભ્યાસ કરી રહ્યા હતા. હવે જે આગળનું આપણને વર્તન આપવામાં આવ્યું છે એની નોંધ વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી કે જે કીડીઓનો અભ્યાસ કરી રહ્યા હતા. A number of ants were down in a pit where they had killed some flies and other insects for food. A number of ants ઘણી બધી કીડીઓ, નંબર ઓફ એન્ટ્સ એટલે કે ઘણી બધી કીડીઓ were down મતલબ કે નીચે હતી, in a pit મતલબ કે ખાડામાં, where કે જ્યાં they had killed એણે મારી નાખી, killed મતલબ કે મારી નાખવું, some flies એટલે કે થોડીક માખીઓને, and other insects થોડાક જંતુઓને, for food એટલે કે ખોરાક માટે. હવે ઘણી બધી કીડીઓ છે ને એ ખાડામાં હતી કે જ્યાં એમણે છે એ થોડીક માખીઓ અને થોડાક જંતુઓને છે પોતાના ખોરાક માટે શું કરી નાખ્યા? મારી નાખ્યા. The ants began fetching the small bits of these insects up to their anthill. The ants મતલબ કે કીડી, began મતલબ કે એણે શરૂ કર્યું, fetching મતલબ કે લાવવાનું, the small bits એટલે કે નાના ટુકડા of this insects આ જંતુના up to their anthill ક્યાં સુધી? તો કે એના રાફડા સુધી. anthill મતલબ શું થાય? રાફડો. હવે કીડીઓ જે છે ને એણે આના જે જંતુઓના નાના ટુકડા હતા એને પોતાના રાફડા સુધી છે તે લાવવાની શરૂઆત કરી. કારણ તો કે આપણે અગાઉ પણ વાત થઈ હતી કે કીડીઓ જે છે એકલી છે તે ખાઈ લેતી નથી, એ રાફડામાં લાવે પછી બધી સમૂહમાં જ ભોજન કરે. બરાબર? આગળ કહે છે This was arduous work for them. આ છે ને ખૂબ અઘરું કામ હતું. આર્ડિયસ એટલે કે અઘરું, વર્ક એટલે કે કામ, એમના માટે જે છે આ બહુ જ અઘરું કામ હતું. The sides of the pit were steep and considering the size of the ants, the loads they were carrying were very heavy. The sides of the pit ખાડાની જે બાજુઓ હતી, સાઈડ મતલબ કે બાજુ, were steep મતલબ કે ઢોળાવાળી હતી. and considering જો ધ્યાનમાં લેવામાં આવે the size મતલબ કે કદ of the ants એટલે કે કીડીઓનું, the loads એટલે કે વજન, they were carrying કે જેને એ લોકો લઈ જઈ રહી હતી, were very heavy તે ખૂબ જ કેવું હતું? ભારે હતું. હવે ખાડાની જે બાજુઓ હતી ને એ ઢોળાવવાળી હતી અને જો કીડીઓના કદને ધ્યાનમાં લેવામાં આવે તો જે વજન એ લઈ જઈ રહી હતી એ ખૂબ કેવું હતું? વધારે હતું, ખૂબ વધારે ભારે હતું. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. It was as if આ એના જેવું હતું કે ગ્રુપ ઓફ મેન એટલે કે લોકોનું એક ગ્રુપ, એક ટીમ, were carrying એટલે કે લઈ જતી હોય, carrying એટલે કે લઈ જવું, of 200 pounds એટલે કે 200 પાઉન્ડ, each એટલે કે દરેક વ્યક્તિ, and climbing મતલબ કે છે તે ચડી રહ્યા હોય, climb મતલબ કે ચડવું, a cliff મતલબ શું થાય? તો કે ખડક,
ક્લિફ એટલે શું થાય બેટા? ખડક. એટ ધ સેમ ટાઈમ, એટ ધ સેમ ટાઈમ એટલે કે એ જ સમયે. હવે આ કીડીઓ જે ટૂંકમાં પોતાના માથા ઉપર વજન લઈને જતી હતી ને એની સરખામણી માણસો સાથે કરી કે માણસો ઉપર કેટલું વજન મૂક્યું હોય એ ઓલી કીડી લઈને જતી હોય એના બરાબર થાય. તો કે માણસ એક આખું ગ્રુપ ટૂંકમાં માણસોનું, બરાબર, એમાં એક વ્યક્તિના માથા ઉપર છે ને એ કેટલું વજન? તો કે 200 પાઉન્ડનું વજન, જે અરાઉન્ડ છે ને એ 90 કિલો થાય. કેટલું થાય? લગભગ 90 કિલો જેટલું વજન એક વ્યક્તિના માથા ઉપર મૂકી દેવાનું, બરાબર છે. અને પછી એને એમ કહેવાનું કે હવે તારે આ ખડક ચડવાનો છે. ક્લિફ મતલબ કે ખડક ચડવાનો છે, બરાબર છે. હવે વિચારો, તમારા માથા ઉપર કોઈક 90 કિલો વજન મૂકે, પછી તમારે ખડક ચડવાનો, સીધું નથી ચાલવાનું, આમ પર્વત ચડતા હોય એમ ચડવાનું, બરાબર છે. અને એ પર્વત ચડતા એમ 90 કિલો વજન લઈને ચડવાનો પોસિબિલિટી લાગે છે જરાય આપણને? છે આમાં તેવડ? 2 કિલો વજન માથે મૂક્યું તો હલી ન થકતા અમુક તો, બરાબર છે. કારણ કે સાવ માયકાંગલા થઈ ગયા છે. સ્પોર્ટ્સ એક્ટિવિટી કારણ કે કરતા જ નથી. રમે શું? તો કે પબજી, બરાબર છે. હવે પબજીમાં કેમ રમીને પોતે ધારો કે સોલ્જર બની જતા હોય, બરાબર છે. એવી ભંગાર ગેમો બધા રમવાની ટેવ પડી ગયેલી છે. હમણાં જ રિસન્ટલી બેન માર્યો સરકારે, બહુ સારું કામ કર્યું, મજા આવી, મને બહુ ગમ્યું, બરાબર છે. ઘણા કહેતા છે સર તમને શું ખબર પડે? મને ભલે ના ખબર પડે, પણ એ બહુ સારું કામ કર્યું, એકદમ રાઈટ વસ્તુ કરી. મોબાઈલમાં એવા ઘૂસી ગયેલા પડ્યા રહેતા હોય, બાજુમાં કોઈક વયું જાય, કોઈક બોલાવે, ધ્યાન જ ના હોય, બરાબર છે. એવું તો વળી શું છે, બરાબર. પણ વોટ એવર, જે થયું તે સારું થયું, એની પર પ્રતિબંધ આવી ગયો ને, બહુ સરસ કામ થઈ ગયું. હવે સૌથી મોટી વાત બેટા કે હું તમને જે કહેતો હતો કે 90 કિલો વજન તમારા માથા ઉપર મૂકે અને તમે ઉપર ચડતા હો, અને ચાલો ચડો એ છો, ધીરે ધીરે કદાચ તમે ટ્રાય કરીને ચડો એ છો, બરાબર છે. અને એમાં કોઈક પગ નાખે વચ્ચે ને તમને પાડે તો કેવું લાગે? બાટલો ફાટી જાય કે નહીં તમારો, બરાબર? આમ પકડીને ઓલાને મારી નાખવાનું બંધ થાય કે નહીં? તો એ જ વસ્તુ તમે કીડીઓ જ્યારે દિવાલો ઉપર ચડતી હોય છે આવું કંઈક લઈને, તો હું કેમ આમ કેરમ રમો છો, બરાબર? તમને ક્યાંય હેરાન કરવા એવી કીડી જ્યાં તમારા પગે ચડતી હતી, બરાબર, દિવાલમાં વિચારી જાતે ત્યાં આમ કેરમ રમે, એ મજા આવી, જો કીડી ગઈ, બરાબર. એટલે બેટા એવી રીતે કોઈને હેરાન કરાય નહીં. એ ભલે જંતુ છે, બરાબર, પણ છે તો જીવ જ ને, બરાબર. એટલે એ આપણે જરાક છે ધ્યાનમાં લેવું કે કેટલો વજન લઈને છે એ જતી હોય છે, અને એના જેટલું હાર્ડવર્ક તમે નહીં કરી શકો, બરાબર. આ મગજમાં રાખવું. આગળ જોઈએ આપણે. The ants immediately organize the work in this way. The ants મતલબ કે કીડીઓ immediately એટલે કે તરત જ, organize મતલબ કે એણે ગોઠવી દીધું, the work એટલે કે કામ, in this way મતલબ કે આવી રીતે. હવે કીડીઓ છે ને એણે તરત જ આવી રીતે પોતાનું વર્ક છે, એનું કામ છે, એને શું કરી દીધું? ગોઠવી દીધું. While some were carrying up the bits of insects, the others went in front and cleared away any sand or small stone that obstructed the way. While જ્યારે some were carrying up, થોડીક કીડીઓ છે તે લઈ જતી હોય, the bits મતલબ કે ટુકડા, of insects એટલે કે જંતુઓના, the others એટલે કે બીજી કીડી, went in front તે આગળના ભાગમાં જતી, એન્ડ ક્લિયર્ડ અવે મતલબ કે સાફ કરતી હતી, એની સેન્ડ એટલે કે કોઈ પણ રેતી, સેન્ડ મતલબ કે રેતી, ઓર સ્મોલ સ્ટોન અથવા તો નાનકડો એવો છે તે પથ્થર, દેટ ઓબ્સ્ટ્રક્ટેડ કે જે અડચણરૂપ બનતો હતો. ઓબ્સ્ટ્રક્ટેડ એટલે કે અડચણરૂપ બનવું, શેમાં? ધ વે એટલે કે રસ્તામાં. હવે જ્યારે થોડીક કીડીઓ છે ને આ જંતુઓના ટુકડાઓને લઈ અને જતી હોય, ત્યારે બીજી જે કીડીઓ છે તે આગળ જતી હતી. રસ્તામાં છે એ કોઈ પણ રેતી પડી હોય, કોઈ પણ નાનકડો પથ્થર પડ્યો હોય કે જે રસ્તામાં અડચણરૂપ હોય, એને શું કરી નાખતી? સાફ કરી નાખતી, જેથી કરીને ઓલી વજન લઈને આવતી કીડી છે ને એને કોઈ પ્રોબ્લેમ થાય નહીં, એને જે છે કોઈ તકલીફ પડે નહીં, બરાબર. કેટલું છે એકબીજાનું ધ્યાન રાખે છે, બરાબર જોજો. At some points where it was difficult to get a foothold, these other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. At some points એટલે કે થોડીક જગ્યાઓ ઉપર, at some points થોડીક જગ્યાઓ ઉપર, where it was difficult
કે જ્યાં ખૂબ અઘરું હતું ટુ ગેટ અ ફૂટ હોલ્ડ, એટલે પગનો ટેકો મેળવવાનો. ફૂટ હોલ્ડ એટલે કે પગનો ટેકો. ધીસ અધર એન્ડ્સ, આ બીજી કીડીઓ વુડ પોઝિશન ધેમસેલ્વ્સ, પોતે એવી સ્થિતિમાં ગોઠવાઈ જતી. પોઝિશન મતલબ કે ગોઠવાઈ જવું. ઇન સચ અ વે, એવી રીતે દેટ ધ એન્ડ્સ, કે જે કીડીઓ છે, કેરિંગ એટલે કે ઉચકીને જતી હોય, ધ લોડ મતલબ કે વજન, કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર, એ સરળતાથી છે ચડી શકે, ઓવર ધેમ એટલે કે એના ઉપર. હવે થોડીક જે જગ્યાઓ એવી હોય કે જ્યાં છે ને પગનો ટેકો મેળવવાનું કેવું હોય, મુશ્કેલ હોય, તો ત્યાં આ જે બીજી કીડીઓ છે એ પોતાને એવી પરિસ્થિતિમાં ગોઠવી દે, એવી સ્થિતિમાં ગોઠવી દે કે જે કીડીઓ વજન લઈને જતી હોય એ એમના ઉપર ચડી અને આગળ છે તે વધી શકે. વિચાર કરો, પોતાનું શરીર છે એને ફૂટ હોલ્ડ બનાવવા માટે પણ આપી દે છે. શેના માટે? તો કે એમની જે બીજી બહેનો છે, એમની બીજી જે સખીઓ છે, બરાબર છે, એ સરળતાથી છે ચડી શકે, એમને કોઈ પ્રોબ્લેમ. આને ટીમ વર્ક કહેવાય, બરાબર છે. અને ટીમ વર્ક વગર મોટી સફળતાઓ છે તે હાથ મળતી નથી, બરાબર. ભાગ્યે જ કોઈ એકલા વ્યક્તિ એ બહુ મોટી સફળતાઓ મળે, બાકી ટીમ વગર કાંઈ જ કામ ન થાય, બરાબર છે. એટલે ટીમ વર્ક જે છે એ કીડીઓ પાસે ખાસ બેટા આપણે શીખવા જેવું છે. આગળ જોઈએ આપણે. અને હા, ઘણી વખત તો છે ને બેટા કેવું થાય ખબર, અમુક ટીમ તો એવી હોય, અમુક ગ્રુપ તો એવા હોય ને કે જે સારાને અટવાડી દે. મેં હમણાં રિસન્ટલી વાંચેલું કે એક હોટલની અંદર છે ને એક આખું ગ્રુપ જમવા માટે ગયું, બરાબર છે. અને જમવા માટે ગયા, બધાએ જમી લીધું, બધા જેન્ટ્સ, બધા છોકરાઓ ટૂંકમાં. અને જમ્યા પછી જે ઓલું હોટલનું બિલ આપવાનું હતું ને, બિલ, બરાબર, એ બિલ આપવા માટે બધા આમ પડાપડી કરતા હતા, બરાબર, કાઉન્ટર ઉપર. હું આપી દઉં, બધા બાંધતા હતા. તો મેનેજરને વચ્ચે પડવું પડ્યું, એટલે તમે આ શું કરો છો, કે બધા થોડા આપી દો, કે નહીં હું જ આપું, ઓલો કે હું જ આપું. તો પછી વચ્ચે નિર્ણય કર્યો, એક પાછો હોય એમાં કોઈક ડાયું તો હોય જ, તે ઇન્ટેલિજન્ટ માણસ, એક કામ કરીએ આપણે, આ હોટલનું એક ચક્કર છે ને એ કે આપણે ફરવાનું, બરાબર છે. અને હોટલનું ચક્કર ફરી અને જે પહેલો આવે ને કે એ બિલ આપશે, એમ કહી અને ઓલાએ કીધું. અને મેનેજર કે સારું, કે હું સિટી મારું, બરાબર છે. તો મેનેજરે સિટી મારી, ઓલા લોકો ભાગવા માંડ્યા, દોડવા માંડ્યા, બરાબર છે. 3 દી થયા, હજી કોઈ આવ્યું નથી. એટલે ક્યારેક આવી ટીમ હોય, મેનેજરને છે એ લોકો બનાવી મફતમાં જમીન ત્યાંથી વહી ગયા, પાછો મેનેજર જ સિટી મારતો, બરાબર. આને શું કહેવાય? તો કે ટીમ મેનેજમેન્ટ કહેવાય, બરાબર. બધા કેવા સંપી ગયેલા હશે, બધા કેવું પ્લાનિંગ કર્યું હશે કે મફતમાં જમીન છે બહાર વહી આવ્યા, બરાબર. અને એ પાછા મેનેજર જે છે, બરાબર, એને જ છે બરાબરનો છે એ બાટલીમાં ઉતારી દીધો. એટલે ક્યારેક આવું પણ ટીમ વર્ક હોય છે. હું એવું નથી કહેતો તમે એવું કરજો, બરાબર છે, કારણ કે બધે પછી એવા મેનેજર ન હોય ને, એ બધાએ ઘણા બધા એ જોક્સ સાંભળી લીધો હોય, બરાબર. અને એક હોટલમાં તો વિચાર કરો, એક ભાઈ ગયા અને ભાઈએ જઈને ત્યાં શું કીધું ખબર છે? એ કે ભાઈ જલ્દી ફટાફટ ખાવાનું લઈએ, બાંધવાન થઈ જાય. કે બોલો કે પણ સાહેબ શું થાય, તું જલ્દી ખાવાનું લઈએ કે બાંધવાન થઈ જાય, બરાબર છે, મારે બાંધવાન થવાનું છે, તો ઝડપથી લઈ લે બધું ખાવાનું. એ કે બોલો તો વેઇટર તો ફટાફટ ઓલો માંગતો ગયો, દેતો ગયો, બધું ખાઈ લીધું, બરાબર છે. પછી વેઇટર જે છે ને એણે કીધું કે સાહેબ તમે ક્યારના કહેતા હતા કે બાંધવાન થઈ જશે, શું છે શું? એ કે કેટલું બિલ થયું? કે બોલો કે સાહેબ 700 રૂપિયા. હું તને નથી દેવાનું. બોલ થાય ને બાંધવાનું? હવે બોલો ઘણા આવાય હોય, બરાબર છે. મફતમાં જ જમવું છે, મફતિયું જ જોઈએ છે બધાને. એટલે કેટલા બધા લોકો આવા છે જેનાથી આપણે સચેત રહેવું પડે. ઓકે, આગળ વધીએ આપણે. Near the top of the pit, however, there was a small part of the way which was completely smooth and stiff. Near the top of the pit એટલે કે ખાડાના ઉપરના ભાગની સૌથી નજીક, બરાબર. જે ખાડાનો ઉપરનો ભાગ હોય જ્યાંથી બહાર નીકળવાનું છે એની સૌથી નજીક. However એટલે કે છતાં પણ, there was a small part, ત્યાં છે ને એક નાનકડો એવો ભાગ હતો, ઓફ ધ વે મતલબ કે રસ્તાનો, વિચ વોઝ કમ્પ્લીટલી, કે જે પૂરેપૂરો સ્મૂથ મતલબ કે એકદમ લીસ્સો હતો, એન્ડ સ્ટીપ મતલબ કે ઢોળાવવાળો હતો. હવે ખાડાનો જે ઉપરનો ભાગ હોય જ્યાંથી બહાર નીકળી શકાય, ત્યાં એકદમ નજીકમાં એક નાનકડો એવો ભાગ હતો કે જે સંપૂર્ણપણે છે લીસ્સો હતો, સુવાળો હતો, અને પ્લસ કેવો હતો તો કે ઢોળાવવાળો હતો. Here there were no footholds. Here મતલબ કે અહીંયા, there were no footholds, ત્યાં
પગને ટેકો આપવા માટેનું છે તે કંઈ જ હતું નહીં. હવે અહીંયા છે ને પગને ટેકો દેવાનું કાંઈ નહોતું, બરાબર. હવે બરાબર કીડીઓ ફસાઈ ગઈ. અહીંયા સુધી ચાલો બિચારી મહેનત કરીને પહોંચી ગઈ, પણ હવે તો કંઈ જ ના મળે, કારણ કે સાવ ઉપર પહોંચવાનું હતું. અને ત્યાં તો આમ કેવું હોય, બરાબર, આમ વળાંક લઈને લોકોને ચડવાનું, બરાબર. તો હવે જોજો ત્યાં શું થાય. The ants came up to this points and there their progress stopped. The ants came up, કીડીઓ જે છે ને તે આવતી to these points, એટલે કે આ જગ્યા સુધી, એન્ડ ધેર, અને ત્યાં ધેર પ્રોગ્રેસ સ્ટોપ, એમની જે પ્રગતિ છે તે શું થતી, અટકી જતી. પ્રોગ્રેસ એટલે કે પ્રગતિ, સ્ટોપ્ડ એટલે કે અટકી જવું. ઇટ સીમ્ડ ધેટ આફ્ટર ઓલ દે હેડ બીન ડિફેટેડ. ઇટ સીમ્ડ ધેટ, એવું લાગતું હતું, આફ્ટર ઓલ, કે આ બધી વાત પછી, દે હેડ બીન ડિફેટેડ, એ શું થઈ ગઈ હતી, હારી ગઈ હતી. ડિફેટેડનો મતલબ શું થાય, હારી જવું. એવું લાગતું હતું આ ખાડા પાસે પહોંચીને, તો જ્યાંથી બહાર નીકળવાનું હતું, ઉપર જવાનું હતું, ત્યાં જ્યારે પહોંચતી ને તો પછી એવું લાગતું કે હવે તો તે શું થઈ ગઈ છે, તો કે હારી ગઈ છે. Of the many ants which tried to climb this path, only one reached the top. Of the many ants, ઘણી બધી કીડીઓમાં, which tried, કે જે કોશિશ કરતી, to climb એટલે કે ચડવાની, this part એટલે કે આ ભાગમાં, only one, ફક્ત ને ફક્ત એક, reach the top, એ ક્યાં સુધી પહોંચતી, ઉપર સુધી પહોંચતી. આટલી બધી કીડીઓ જે કોશિશ કરતી હતી આ ભાગમાં ઉપર ચડવાની, એમાંથી ખાલી એક જ એવી હોય કે જે ઉપર સુધી શું થઈ શકતી, પહોંચી શકતી. This one was immediately met by a number of ants from the anthill to whom it conveyed a message. This one was immediately, અને આ જે છે તે તરત જ, met મતલબ કે મળતી, by a number of ants, બીજી ઘણી બધી કીડીઓને, from the anthill મતલબ કે રાફડામાં, to whom એટલે કે જેને, it conveyed, તે પાઠવતી હતી અથવા તો કહેતી હતી, અ મેસેજ મતલબ કે સંદેશો. હવે આ જે એક કીડી છે ને બહાર નીકળી જતી, એ તરત જ બીજી ઘણી બધી કીડીઓને રાફડામાં મળતી અને એને છે એ સંદેશો છે તે પાઠવતી હતી. એન્ડ નાવ, અને હવે, એન અમેઝિંગ, એક અદ્ભુત, અમેઝિંગ મતલબ કેવું થાય, અદ્ભુત, થિંગ એટલે કે વસ્તુ, હેપન એટલે કે થતી. અને હવે છે ને બેટા એક અદ્ભુત ઘટના છે, એક અદ્ભુત વસ્તુ છે એ ત્યાં થતી હતી. હવે અહીંયા શું થતું, The ants at the top began climbing down into the pit backward, each holding the tail end of another ant in front. The ants, જે કીડીઓ, at the top મતલબ કે જે ઉપર હતી, began મતલબ કે શરૂ કરતી, climbing down મતલબ કે નીચે ઉતરવાની, into the pit એટલે કે ખાડામાં, backward મતલબ કે પાછી, each holding, અને દરેક જે છે તે પકડતી, the tail end મતલબ કે એનો શરીરનો છેડો, શરીરનો પાછળનો ભાગ, જે પૂંછડી, આમ ખરેખર એને પૂંછડી ન હોય પણ પૂંછડી જેવો ભાગ, એનો જે પૂંછડી જેવો ભાગ છે, ઓફ અનધર એન્ડ એટલે કે બીજી કીડી, ઇન ફ્રન્ટ મતલબ કે ક્યાં પકડતી, આગળના ભાગમાંથી, એટલે કે એના મોઢેથી પકડી લેતી. માની લો કે જો એક કીડી ધારો કે આમ નીચે ઉતરી, બરાબર, એટલે અહીંયા એનો આ ધારો કે છેડો આવ્યો, તો ઓલી પાછળથી જે કીડી આવતી હોય ને એના છેડાને શું કરી લે, પકડી લેતી, બરાબર. તો હવે ઉપર જે બધી કીડીઓ હતી ને આવી રીતે ખાડામાં છે એ પાછી નીચે ઉતરતી, અને મેં કીધું એમ કે દરેક કીડી છે જે પાછળ આવતી હોય, આગળની કીડીનો જે પાછળનો ભાગ હોય, પૂંછડી જેવો ભાગ, એના પોતાના મોઢેથી શું કરી લેતી, પકડી લેતી. In this way, an ant chain was soon formed which slowly dropped down the steep side. In this way, અને આવી રીતે, an ant chain એટલે કે કીડીઓની સાંકળ, was soon formed, એ બહુ જ ઓછા સમયમાં છે એની રચના થતી. formed મતલબ કે રચના થવી. which slowly, કે જે ધીમે ધીમે, drop down એટલે કે નીચે પડતી અથવા નીચે ઉતરતી, the steep side મતલબ કે ઢાળ બાજુ, steep મતલબ કે ઢાળ, side મતલબ કે બાજુ. હવે આવી રીતે કીડીઓની જે સાંકળ છે ને એની રચના થતી હતી, જે ધીમે ધીમે છે એ ઢોળાવની બાજુ જે છે તે નીચે ઉતરતી.
When it reached the ants, waiting with their lords, they easily climbed up the chain and came out at the top. When it reached, જ્યારે તે પહોંચતી ધ એન્ડ્સ કીડીઓ પાસે, વેઇટિંગ કે જે રાહ જોતી હોય, વિથ ધેર લોર્ડ્સ એમના વજન સાથે, લોર્ડ મતલબ કે વજન, દે ઇઝીલી એ સરળતાથી ક્લાઇમ્બ અપ એટલે કે ચડી જતી, ધ ચેઇન મતલબ કે સાંકળ, એન્ડ કેમ આઉટ એટલે કે બહાર આવતી, એટ ધ ટોપ એટલે કે ઉપર. હવે જ્યારે આ સાંકળ જે છે કીડીઓ સુધી પહોંચતી, કઈ કીડીઓ સુધી કે જે વજનની સાથે નીચે રાહ જોતી હોય, એ સરળતાથી છે આ સાંકળ ઉપર ચડી જતી અને પછી છે ખાડામાં છે તે ઉપર બહાર આવી જતી. વિચાર કરો તમે, નાનું એવું આ જંતુ છે પણ એની એન્જિનિયરિંગ સ્કિલ જુઓ તમે, બરાબર છે. એન્જિનિયરિંગ સ્કિલ એની તમે જુઓ કે એનામાં કેટલું મગજ છે, બરાબર છે. એની બુદ્ધિ તમે જોઈ શકો છો કે એ નાનું એવું જંતુ છે તો એનામાં આટલી બુદ્ધિ છે, બરાબર. એટલે આપણે એવું ના સમજવું કે આપણે બહુ બુદ્ધિશાળી છીએ. એને તો ઘણાને એવા વહેમ હોય, ખાલી એને એવું લાગતું હોય કે બુદ્ધિશાળી છે, બાકી લોકોને જ ખબર જ હોય કે ઓરિજિનલ શું છે, બરાબર. એટલે થોડું ધ્યાન રાખવું. આગળ જોઈએ આપણે. આગળ ગયું કે પાછળ ગયું આ સમજાયું નહીં. હા, બરાબર જ છે, બરાબર છે ને. યસ. સચ બિહેવિયર showing the adeptness of ants has been noticed and studied by many. Such behavior, આવું જે વર્તન છે, શોઈંગ મતલબ કે દર્શાવે છે, સચ બિહેવિયર આવું જે વર્તન છે, શોઈંગ એટલે કે દર્શાવે છે, ધ એડપ્ટનેસ મતલબ કે હોશિયારી, ઓફ એન્ટ્સ મતલબ કે કીડીઓની, હેઝ બીન નોટિસ કે જેને ધ્યાનમાં લેવામાં આવે છે, એન્ડ સ્ટડીડ જેનો અભ્યાસ કરવામાં આવે છે, બાય મેની એટલે કે ઘણા બધા લોકો દ્વારા. હવે એવું કહે છે કે આ જે વર્તન છે તે કીડીઓની હોશિયારી બતાવે છે અને જેને ધ્યાનમાં લેવામાં આવે છે અને એનો અભ્યાસ છે તે ઘણા બધા લોકો દ્વારા કરવામાં આવ્યો છે. સર વિદ્યાર્થી મિત્રો, અહીંયા જરાક રૂમની અંદર છે એક જીવડું ઉડતું આવી ગયું, એને મારે જરાક મથાવવું પડ્યું. આગળ જોતા હતા આપણે કે સચ બિહેવિયર આવું જે વર્તન છે, શોઈંગ તે દર્શાવે છે, ધ એડપ્ટનેસ મતલબ કે હોશિયારી, ઓફ એન્ટ્સ એટલે કે કીડીઓની, હેઝ બીન નોટિસ કે જેને ધ્યાનમાં લેવામાં આવી છે અને ઘણા બધા દ્વારા છે એનો અભ્યાસ કરવામાં આવ્યો છે. Now, science has discovered some things about ant life which seem to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. Now, હવે science has discovered, વિજ્ઞાન જે છે એણે શોધ કરી છે, some things થોડીક વસ્તુઓ, about ant life કીડીની જિંદગી વિશે, which seem to show કે જે એવું બતાવી રહી છે, દેટ ધ ઇન્ટેલિજન્સ મતલબ કે બુદ્ધિ, ઓફ ધીસ ટાઇની ક્રિએચર્સ આ નાના જીવની, ટાઇની મતલબ કે નાના, ક્રિએચર્સ મતલબ કે જીવ, ઇઝ વેરી ક્લોઝ એ બહુ જ મળતી આવે છે, ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ માણસોની બુદ્ધિ સાથે. હવે એવું વિજ્ઞાન જે છે ને એણે એવું શોધી કાઢ્યું છે થોડીક બાબતો કે કીડીની જે જિંદગી છે એ એવું દર્શાવે છે કે એમની જે બુદ્ધિ છે ને તે આ નાના જીવની જે બુદ્ધિ છે એ ઘણી બધી માણસોની બુદ્ધિ સાથે છે તે મળતી આવે છે. નોટ is concede to this view, but you may look at some of these facts and form your own opinion. Not all scientists, બધા જ વૈજ્ઞાનિકો, કન્સિડ માનતા નથી કે શરણે જતા નથી, ટુ ધીસ વ્યૂ એટલે કે આ બાબત ઉપર, આ મંતવ્ય ઉપર, બટ યુ મે લુક એટ પરંતુ તમે જોઈ શકો એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ આમાંથી છે એ થોડીક હકીકતોને, ફેક્ટ્સ મતલબ કે હકીકતોને, એન્ડ ફોર્મ એટલે કે રચના કરી શકો છો, એન્ડ યોર ઓન ઓપિનિયન તમારા પોતાના મંતવ્યનું. ઓપિનિયન એટલે કે મંતવ્ય. હવે તમને એવું કહે છે કે ભાઈ બધા વૈજ્ઞાનિકો છે ને એ બધા વૈજ્ઞાનિકો છે આ બાબતને માનતા નથી, બરાબર છે, પરંતુ તમે કે પોતે એટલે કે આપણે બધા પોતે છે આમાંથી થોડીક જે હકીકતો છે એને આપણે શું કરવાની તો કે જોવાની અને પછી આપણું પોતાનું મંતવ્ય છે એની આપણે શું કરવાની
રચના કરવાની. એટલે હવે એના પછી જે આપવામાં આવ્યો છે પેરેગ્રાફ એ બધા કીડીઓ વિશેના ફેક્ટ છે, જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, પ્રસ્તાવના સુધી. ઇન શોર્ટ આપણે કહીએ તો હજી તો શરૂઆત થઈ છે, પિક્ચર બી બાકી હે મેરે દોસ્ત, એવો ડાયલોગ આપણે કહી શકીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધારીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય બાય.